હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? રાતે આજે હવલ્સની મીટિંગ અરવિંદભાઈએ ગોઠવી દીધી હતી સીધી હોટલમાં. હવલ્સવાળા સાહેબ ઓટીપી ને એવું લે છે. આ રહ્યા અરવિંદભાઈ, બધા ઇલેક્ટ્રિશિયનો આવી ગયા છે. અરવિંદભાઈ મીટિંગની ચર્ચા કરે છે, કેટલા વાગે ચાલુ કરવું. કંઈક ના થાય, આપણે જમવાનું ચાલુ થાય ને એટલે જમવા જતું રહેવું. મીટિંગ ચાલુ હોય અને એક બાજુ આઈપીએલની મેચ જોવાઈ છે. હેવલ્સની ટીપીએન આવી ગઈ છે. ટૂંક જ સમયમાં હેવલ્સની મીટિંગ ચાલુ થાય છે. સાહેબ આવી ગયા છે. જી બી તમારા બધાનો ધન્યવાદ. આજની આપણે જે ઇલેક્ટ્રિશિયન મીટ અહીંયા સિદ્ધિ હોટલમાં અરેન્જ કરી છે એ બદલ તમે ટાઈમસર બધા જ હવે આ મીટિંગ મેનેજ કરવા માટે વાયર અને એમસીબી માટે એમનું સારું એવું સપોર્ટ છે. તમે એક મીટિંગ કરો જેથી અમારા જે એમસીબી કેટલા મિત્રોએ આમાંથી હેવલ્સની ઇન્સ્ટોલ કરેલી છે. પરચેસ ગમે ત્યાંથી કરી બી કરવા અને સી કરવા. તો બી કરવા સી કરવા આપણે સૌથી પહેલા ડિફરન્સ સમજીશું. એમસીબીમાં બી કરવા જે છે એ બી રેસિડેન્શિયલ એપ્લિકેશન માટે વપરાય છે, સી કરવા બી રેસિડેન્શિયલ એપ્લિકેશન માટે વપરાય છે. તો બીનો પર્ટિક્યુલર યુઝ ક્યાં થાય છે, સીનું ક્યાં થાય. બી રેસિડેન્શિયલ એપ્લિકેશનમાં તમે કોઈ બી જગ્યાએ ઇન્સ્ટોલ કરશો તો બી કરવા સફિશિયન્ટ. કેમ? એમાં કોઈ જાતનો ઇન્ડક્ટિવ લોડ નથી. રેઝિસ્ટિવ લોડ બોલે તો લાઇટિંગ લોડ. ઘરમાં આપણે એપ્લાયન્સીસ છે એસી એની અંદર ઇન્ડક્ટિવ લોડ હોય તો બી વાંધો ના. બી કરવા તમે લગાવશો તેમાં શું થશે? સપોઝ કોઈ ફ્લેટમાં અથવા કોઈ બંગલોમાં કોઈ કારણસર મોટર છે તો ઇલેક્ટ્રિકલ મોટર છે, તો ઇલેક્ટ્રિકલ મોટર જે છે એમાં ઇન્ડક્ટિવ લોડ કોઈ બી સ્ટાર્ટિંગ ટોર્ક હોય ને એ હાઈ હોય. એટલે એ સમયમાં જ્યારે આપણે બી કરવા લગાવેલી હોય એમસીબી તો ટ્રીટ થઈ જાય. એટલે સેફર સાઈડ આપણે શું કરીએ છીએ? સી કરવા એમસીબીમાં હાયર સાઈડ છે. તો કંપનીએ શું કર્યું? 3 સિરીઝ લોન્ચ કરી. 3માં એક્સિબલ આપણે માર્કેટિંગ કરવાનું સ્ટાર્ટ કરી. એટલે કોઈ બી ઓથેન્ટિકેટ કંપની બ્રાન્ડ હશે એ કોઈ બી પ્રોડક્ટનો જ્યાં સુધી ટ્રાયલ અને એરર નહીં કરે એટલે કે સક્સેસફુલ થશે ત્યાં સુધી માર્કેટ નહીં કરે. તો આપણે ટ્રાયલ અને એરર કેવું જે કરી આ મીટિંગ આપણું આરએનડી સેન્ટર જે છે એ બહુ પ્રાઇવેટ હોય છે ત્યારે ડિસ્ટ્રીબ્યુટ કરી માર્કેટમાં ઇલેક્ટ્રિશિયન જે ઇલેક્ટ્રિશિયન જેનો કરે છે જે તમે રજિસ્ટર હોય છે ઇલેક્ટ્રિશિયન તો એ પ્રોડક્ટમાં પોઈન્ટ સ્કેન કરશો જે સ્કેનિંગ મતલબ આપણે કીધું કે ભાઈ સ્કેન કરશો તો પૈસા કઈ રીતે? તો હવે સમજો કે એલસીડી સ્કેન કરી, એચપી સ્કેન કરી, બે પોઈન્ટ છે. તો હવે ઘણી કંપનીઓમાં આવું છે કે 2 પોઈન્ટ એટલે 50 પૈસા, 1 રૂપિયો કે 2 રૂપિયા. આપણે ખાસ જણાવવાનું, હું દરેક મીટિંગમાં આ વસ્તુ કહું છું કે હેવલ્સ એક જ એવી કંપની છે આજની તારીખમાં કે 1 પોઈન્ટ એટલે 1 રૂપિયો. આજકાલ તો 10,000માં ટીવીથી માંડીને એક્ટિવા સુધી સ્કીમો કાઢી દીધી છે ઇલેક્ટ્રિશિયન. પણ જે જોડાયા નહીં હોય, જે સ્કેન નહીં કર્યું હોય એને કશું કરવાનું નથી. હવે એમાં રજીસ્ટર કેવી રીતે કરો? કેવાયસી અપડેટ માટે તમારે કંઈક ડોક્યુમેન્ટમાં અમારી પાસે તમારા ડોક્યુમેન્ટ કોઈ પણ અહીંયા અમે અવેલેબલ છે. અમારી જાતે બી તમે કરી શકો કે અમે અવેલેબલ હોય તમારા મોબાઈલની અંદર હેવલ્સની એપ્લિકેશન જે હેવલ્સની એક ક્યુઆર મૂકેલો છે. ઉપર બી ક્યુઆર છે જે તમારા માટેનો E+ માટેનો સ્કેન કોડ છે. ક્યુઆર નીચે એક ચેક એપ્લિકેશનનો ક્યુઆર આપેલો છે જેનાથી મારો વાયર જેન્યુઅન છે કે નહીં એ ચેક કરી શકાય. એક બીજી ફેસિલિટી અમે આપી છે કે અમારા જેવા એમ્પ્લોયને આગળ તમે આવું બંધ પડ્યું ને સ્કેન કરાવશો ને તો વાયર બનવાની આખી જર્ની અમને બતાવો. 75 માં લિક્વિડ ડિપેન્ડ કરીને જલ્દી થાય. और સૌથી મોટી વસ્તુ શું હતી? ક્યુઆર ની કિંમત થાય પૂછતા અમારા ચેરપર્સન છે કે હાલ હયાત નથી પણ એમણે આ જર્ની સ્ટાર્ટ કરી પોતાના રિટાયરમેન્ટ પછી. આટલી મોટી કંપની બનાવવા માટે પોતે એઝ અ ટીચર વર્ક કરતા હતા. સ્કૂલ માટે જે હેવલ્સ માટે આપણે દિનેશભાઈ જે વાત કરી એ સારું જ છે કે એમસીબી વાયરમાં આપ લોકોનો સપોર્ટ મળશે તો એ બહુ આપણા ત્યાં મટીરિયલ રેડી સ્ટોકમાં મળી જશે. એમાં એ ભાઈ આપણા વાયર સારા એવા યુઝ કરે છે એટલે તમારો સપોર્ટ મળશે તો આપણે આગળની પ્રગતિ કરતા રહીશું. અને કંપનીવાળાને આ ભાઈ સમીશભાઈ આપણે આજે પહેલાંથી સારી એવો સપોર્ટ કરેલો છે અને આપણે આજે આવે છે અને આપણે વાણી જતા પહેલાં બરાબર એટલે તમારો સપોર્ટ મળશે તો આપણે સારું કામ કરતા રહીશું. તમારો સપોર્ટ એટલે જ આપણે આજે થઈ શકીશું. તમારો ખાસ અમારો સપોર્ટ જોઈએ. અને બીજું થોડું અરવિંદભાઈ શેર કરીશ. લગભગ 7 થી 8 વર્ષથી તો એમનો પહેલેથી ક્વોલિટી કોન્શિયસ મટીરિયલ વેચવાનું માઇન્ડસેટ પહેલેથી જ્યારથી હું જાણું એવું નહીં કે ઇલેક્ટ્રિશિયન જોડે 5 રૂપિયા કેવી રીતે વધારે કમાવાય કે સિસ્ટમ બોલો એઝ અ બિઝનેસમેન એમનું માર્કેટ નાખી માલ વેચવાના છે તમે તમારું માર્કેટ નાખી વેચવાના પણ એમનું હંમેશા ફોકસ રહ્યું છે ક્વોલિટી પ્રોડક્ટ વેચવાનું. નહીં તો ખાલી પ્રાઇસમાં સસ્તું હોય લઈ લો અને એને વેચી એ હંમેશા મેં આઉટલેટ જોયું કે હેવલ્સનું એમને કોઈ બી પ્રોડક્ટ હોય એમને પ્રેફરન્સ આપે પ્રોડક્ટમાં. આ હેવલ્સ વેચવું ને એ બી એક ડિફરન્ટ માઇન્ડસેટની વસ્તુ એવું નથી. તમે પ્રાઇસ લીધો કે એમને એક્સેપ્ટ બી કરવી જોઈએ અને આગળ પણ એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ.
અમારો મેઇન કન્સર્ન શું હોય છે કે ઇલેક્ટ્રિશિયન ભાઈઓ રિટેલ મિત્રો તરફથી જે ઇન્ક્વાયરી આવે છે સ્ટેશન માટેનો ઇન્ટરેસ્ટ હોય જે લોકો ઈ પૂરી થતા જ બધા જમવાની લાઈન ઉપર જતા રહ્યા છે. તમારો નંબર છે સાહેબ લઈ આવી ગઈ છે H7 કોઈને જોતી હોય તો આપણા અરવિંદભાઈને કોન્ટેક્ટ કરજો. નિશાન સ્કૂલની સામે ધનલક્ષ્મી રિલેટિવ જે ધનલક્ષ્મીમાં કામ કરે છે. કંઈ બી કામ હોય તો ધનલક્ષ્મીમાં પહોંચી જવાનું. નિશાન સ્કૂલની સામે કનુભાઈ આવી જશે. 2 જ મિનિટમાં પ્રોબ્લેમ સોલ્વ. કાકા એવલ્સના સાહેબ